જય સોમનાથ। વેરાવળ રાજેન્દ્ર ભવન રોડ જેપી પ્રાથમિક શાળા ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 150માં જન્મ જયંતિ નિમિત્તે સરદાર ગાથા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી ગીર સોમનાથ વેરાવળમાં લોકહિત સેવાઓ પૂરી પાડનારા ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ટીમ મોદી મહામંત્રી મીનાબા રમેશભાઈ જાદવ અને સ્વર્ગીય સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ મીનાબા જાદવ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ શેલના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના સાથ અને સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલના 150માં જન્મ જયંતિ નિમિત્તે સરદાર ગાથા નાટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપ તમામ દર્શક મિત્રોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ દર્શક મિત્રો તમામ લોકો ત્યાં કાર્યક્રમમાં પહોંચ્યા હતા। પોતાનો કિંમતી સમય લઈને તેમજ તમામ મહાનુભાવોનું સ્ટેજ પરથી સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું। તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્ટેજ પરથી દીપ પ્રગટાવી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। તેમજ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આ કાર્યક્રમના તમામ કવરેજો દ્રશ્યો આપના સુધી પહોંચાડવા માટે અમે આ દ્રશ્યો સ્ક્રીન ઉપર મૂક્યા છે। તો ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપને જો આ દ્રશ્યો પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને ધ ગીર સોમનાથ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગીર સોમનાથ વેરાવળના તમામ સર્વ સમાજના અને સર્વ સમાજના અગ્રણીઓ, સમાજ સેવકો, તમામ લોકોની ઉપસ્થિતિ હતી અને આ કાર્યક્રમને ખૂબ ભવ્ય રીતે બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને સફળ કર્યો છે। જોડાતા રહો તો ગીર સોમનાથ પોસ્ટની સાથે। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ વેરાવળમાં આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને લોખંડી પુરુષ કહેવાતા રાષ્ટ્ર પુરુષ તરીકે વિશ્વભરમાં જેની પહેચાન થાય છે એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર બાબતે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે યોગેશભાઈ સતીકુંવર દ્વારા અને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે શ્રી સમસ્ત ખારવા સમાજના લોકપ્રિય પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અખિલ માછીમાર મહામંડળ શેલના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા તમામ મહાનુભાવોને, તમામ સમાજના લોકોને, ધર્મના લોકોને તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને અહીંયા બધા ઉપસ્થિત રહ્યા હતા। આપણે ખાસ કરીને વાતચીત કરવાની છે યોગેશભાઈ સતીકુંવર સાથે કે આજના કાર્યક્રમ બાબતે એ શું પ્રતિક્રિયા આપશે। યોગેશભાઈ, ધ ગીર સોમનાથ પોસ્ટમાં આપનું સ્વાગત છે। હું ખાસ કરીને જાણવા માંગુ છું આજના કાર્યક્રમનું આયોજન તમે રાખ્યું છે એની પાછળનો હેતુ શું છે? સૌપ્રથમ તો અમારા પ્રેરણાદાતા બેન શ્રી મીનાબા જાદવ જી, એમના દ્વારા અમને આવા કાર્યોની પ્રેરણા મળે છે અને અમારા દરેક કાર્યમાં શ્રી મીનાબા જાદવનો અમૂલ્ય સહયોગ રહે છે, જેમાં મહત્વનો ફાળો શ્રી જીતુભાઈ કુહાડા તેમજ શ્રી કિશોરભાઈ કુહાડા, ધનસુખભાઈ કુહાડા અને અમારી જે ટીમ મોદીની આખી ટીમ છે તેમના દ્વારા અમને મળે છે। આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત ઉપર એક નાટકનું મને સૂચન આવ્યું ત્યારે મેં સૌપ્રથમ અમારા બહેનશ્રીને જાણ કરી, મીનાબા જાદવને। એમના સહયોગ અને એમની પ્રેરણાથી શ્રી જીતુભાઈ કુહાડા અને શ્રી કિશોરભાઈ કુહાડાએ આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી અને આ સફળતા પ્રાપ્ત કરવામાં અમને ધન્યવાદ। અને આપના દ્વારા કાર્યક્રમના આયોજનમાં અને જીતુભાઈ મોહનભાઈ કુહાડા, કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા જે તમામ મહેમાનોને આમંત્રિત કર્યા છે એમાં તમારા દ્વારા સંક્ષેપમાં જણાવો કયા કયા હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા? એમાં સૌપ્રથમ નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની પણ ઉપસ્થિત હતા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ તેમજ સોની સમાજના ભૂતપૂર્વ માજી પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર અને વેરાવળ સિટી પીઆઈ શ્રી ગૌસ્વામી સાહેબ સહિત ભગાભાઈ સોલંકી, ભાલકેશ્વર રિસોર્ટવાળા સહિતના અગ્રણીઓ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ પણ આ કાર્યમાં ઉપસ્થિત થઈ અને અમને પ્રેરણા આપી છે। તે બદલ સર્વે સમાજના હોદ્દેદારો, પ્રમુખનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જી, ખૂબ ધન્યવાદ યોગેશભાઈ સતીકુંવર દ્વારા મહત્વપૂર્ણ વિષય બાબતે માહિતી આપી છે। જોડાતા રહો ધ ગીર સોમનાથ પોસ્ટની સાથે। ધ ગીર સોમનાથ પોસ્ટમાં જે દર્શક મિત્રો જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર। આજે આપણી સાથે મહાનુભાવો જોડાઈ ગયા છે અને યોગેશભાઈ સતીકુંવર ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર બાબતે અને અહીંયા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના
તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે મોદી ટીમના એક સદસ્ય. એની સાથે વાતચીત કરશું કે આજ રોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે આપ શું કહેશો? મારું નામ નરેન્દ્રજી ભેંસલા, જી બક્ષી પંચ મોરચા જી કારોબારી સભ્ય અને સાથે સાથે બીજેપીમાં યુવા મોરચા કારોબારી સભ્ય છું જી. અને બક્ષી પંચ મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. અને સતી કુંવર જે ટ્રસ્ટ તરફથી આજ રોજ જે સરદાર પટેલ ના જીવન વિશે જે રાખેલું છે, જે વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે સ્કૂલમાં રાખેલું છે, એમાં સરદાર પટેલ એક ભારત શ્રેષ્ઠ ભારત, સરદાર પટેલના જે નારા એ મહત્વના હતા. જે સાહેબ સરદાર પટેલ કહેતા કે એક ભારત હશે તો શ્રેષ્ઠ ભારત થઈ શકશે, જી. એમના વિશે નાટક રાખેલું છે. ખૂબ ધન્યવાદ. અને આપને હું પ્રશ્ન એ પૂછી છે કે આજની યુવા પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રથી કઈ રીતે પ્રેરણા લેશે, એવી કઈ વિચારધારાથી એ પ્રેરિત થશે, બાબતે ટૂંકમાં અને સંક્ષેપમાં જણાવો. સરદાર પટેલનું જે યુવા પેઢીને મારું એક જ કહેવાનું છે, પટેલ સાહેબ કહેતા કે એક ભારત શ્રેષ્ઠ ભારત. મતલબ જે પણ યુવા પેઢીને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે એકતામાં જેટલી તાકાત છે એ બીજા કોઈમાં તાકાત નથી. તો મારું એ જ મંતવ્ય રહેશે, એક ભારત શ્રેષ્ઠ ભારત. ખૂબ ધન્યવાદ, મહત્વપૂર્ણ સમય આપ્યો છે. હવે આપણે બીજા પણ અન્ય મહાનુભાવ સાથે વાતચીત કરશું. જોડાતા રહો ધ ગીર સોમનાથ પોસ્ટલ સાથે.